નમસ્કાર નડિયાદ, હું ગૌતમસિંહ સુદાન ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત કરું છું. આજે ખૂબ જ ધીર ગંભીર બાબતની આપણે ચર્ચા કરીશું. ધોરણ 7ની એક વિદ્યાર્થિનીને વિનય વિદ્યાલયના પ્રિન્સિપાલ જયદીપ ઝાલા દ્વારા એનું એડમિશન કેન્સલ કરી અને એમના ઘરે એ વિદ્યાર્થિનીના ઘરે ટપાલથી એલસી મોકલી અને સ્કૂલના ઝાપા ઉપર એવું એક આ પેમ્ફલેટ લગાવી દીધું કે ધોરણ 7માં ભણતી આ નામની વિદ્યાર્થિનીએ પ્રવેશ કરવો નહીં, પ્રવેશ પ્રતિબંધિત. શું આ ભારતીય લોકશાહીમાં શિક્ષણ જગત માટે કલંકિત ઘટના નથી? એક 7 વર્ષની કુંબળી વયના બાળકના માનસ ઉપર આ બાબતની કેવી અસર પડે, તમે વિચારો તો ખરા. અને આ બીજા વિડીયોમાં તે વિદ્યાર્થિનીના મા બાપ સ્કૂલમાં મળવા ગયા હતા પ્રિન્સિપાલને, અને એમને પ્રવેશ આપવામાં આવ્યો હતો નહીં. અને સાથે અભયમની વાન પણ હતી ને તેમના કર્મચારીઓ પણ હતા, છતાં પણ તેમને પ્રવેશ આપવામાં આવેલો નહીં. એ લોકો ત્યાં વાતચીત કરવા જ ગયા હતા. ઘટના છે તારીખ 18/6/2026 સવારની ઘટના છે. અને આ બાબતે તેમણે 100 નંબર ઉપર પણ કોલ કરેલો. વિદ્યાર્થીનીના પરિવારના સદસ્યોએ એવું કહ્યું છે. હવે એમને ન્યાય કોણ આપશે? શું આ બાબતે ઉપલા અધિકારી શ્રી, પ્રશાસનના અધિકારી શ્રીઓ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કલ્પેશ રાવળ અને જિલ્લા પંચાયતના શિક્ષણ અધિકારી શ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખ શું આ બાબતે કાર્યવાહી કરશે? ધીર ગંભીર ઘટના, ચોંકાવનારી ઘટના નડિયાદમાં સામે આવી છે. 7મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની કે જેનો ઝાપા ઉપર આવી રીતે નોટિસ લગાવવામાં આવી છે કે સ્કૂલમાં પ્રવેશ કરવો નહીં. અરે ભાઈ પ્રિન્સિપાલ શ્રી, તમે કઈ જગ્યાએથી શિક્ષણમાં આવું શીખીને લાયા કે એક વિદ્યાર્થીની માટે તમારે આવું પોસ્ટર લગાવવું પડે? એક નાની કુમળી વયના બાળકના માનસ પટલ ઉપર તમે નાનપણથી જ એક એવો આઘાત આપી દીધો છે કે ખબર નહીં એમના માનસ પટલ ઉપરથી ક્યારે આ ઘટના દૂર થશે. ખૂબ જ ગંભીર ઘટના, અને આ બાબતે પ્રશાસન જરૂરથી કાર્યવાહી કરશે એવી મને આશા છે. અને આ રીતે સમાજની અંદર હું ખેડા જિલ્લા, ગુજરાતમાં ખેડા જિલ્લામાં તથા અન્ય બીજા જિલ્લાઓમાં પણ જો આપના સમક્ષ કોઈ આવી ઘટના આવતી હોય તો મને સંપર્ક જરૂર સાધશો. અમે તટસ્થ રહી જરૂરથી અમે અમારા મીડિયામાં તમારી બાબતને પ્રશાસન સુધી પહોંચાડીશું. પણ શરત એટલી જ છે કે બાબત સત્ય હોવી જોઈએ અને એના પુરાવા હોવા જોઈએ. જય હિન્દ, જય ભારત.